બનાવટી લેટર કાર્ડ મુદ્દે પાટીદાર દીકરીના સરઘસના મામલે જાણકારી મળી રહી છે। અમરેલીની ઘટનાના પડઘા હવે સુરતમાં પણ પડ્યા છે। સુરતના મોટા વરાછામાં ઈગલ પાર્ટી પ્લોટ બહાર એક સભાનું આયોજન થયું। પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ તેમાં હાજરી આપી। પોતાના પક્ષને સાઇડ પર મૂકી સમાજ માટે એક થવા તેમણે હાકલ કરી। તેમણે કહ્યું કે દીકરીને ઝડપથી ન્યાય મળે તે માટે લડવું પડશે। મોટી સંખ્યામાં લોકો સભામાં જોડાયા। અમરેલી જિલ્લાની અંદર જે લેટર કાંડ સામે આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા એક જે મહિલાની જે ધરપકડ કરી હતી ને તે મામલો છે તે ગરમાયો છે। અત્યારે જે રીતે અલગ અલગ પક્ષો દ્વારા આ દીકરીના ન્યાય માટે જે સામે આવી રહ્યા છે ત્યારે સુરતની અંદર પણ જે તેમના જે સમાજના આગેવાનો દ્વારા જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને દીકરીને વહેલા તકે જામીન મળી જાય અને એફઆઈઆરની અંદરથી તેનું નામ જે નીકળી શકે તે માટેના જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે। તો ભાજપના નેતા અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા આપણી સાથે જોડાયા છે કારણ કે ગઈકાલે તેમને સુરતની અંદર પણ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને શું નિર્ણય કરવામાં આવ્યો છે? અલ્પેશભાઈ, કઈ રીતે મિટિંગનું આયોજન અને કેટલું હિતાવર છે સમાજ માટે અને સમાજના લોકોનું શું કહેવું છે? દીકરીના ગામના લોકો, અહીંના સામાજિક લોકો અને બે ચાર સંસ્થાના આગેવાનોએ મળી અહીંયાની સામાજિક સંસ્થાઓએ નક્કી કર્યું કે ભાઈ દીકરી માટેના સન્માન માટે આપણે મળીએ। એટલે જ્યારે 9 વાગ્યાનો સમય હતો, લોકો ભેગા થયા, 10-15 મિનિટ બેઠા અને ત્યારબાદ મકાન જે ફાર્મના જે માલિક હતા એના ઉપર કોઈ ફોન કે પ્રેશર જે કંઈ પણ આવ્યું હોય એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે અહીંયા રહેવા દો, ખોટી મને તકલીફ પડશે, એટલે ફાર્મની બહાર કાઢ્યા। એ તો અલગ મુદ્દો છે, પણ આજે સૌથી સારી બાબત એ છે કે અત્યારે નામદાર કોર્ટની અંદર અમરેલી સેશન્સ કોર્ટમાં એની સુનાવણી જામીનની થઈ ગઈ છે। થોડી જ વારની અંદર સેશન્સ કોર્ટમાંથી એનો ઓર્ડર પણ આવશે। ફરિયાદ પક્ષ એટલે કે સરકારે પોલીસ તરફે એફિડેવિટ કર્યું છે, એમાં પણ કીધું છે કે દીકરીનો કોઈ ગુનો બનતો નથી। ફરિયાદી જે મૂળ ફરિયાદી છે એના એડવોકેટે પણ કોર્ટમાં હાજર રહી અને કીધું છે કે ભાઈ જામીન આપવામાં આવે તો અમને કોઈ વાંધો નથી। એટલે જ્યારે આવી રીતે ફરિયાદી અને પ્રોસિક્યુશન બંને તરફે જ્યારે દલીલો આ રીતે થતી હોય ત્યારે આરોપી પક્ષે કંઈ પણ કહેવાનું હોતું નથી અને કોર્ટ એમાં મોસ્ટ ઓફલી આવા કેસોની અંદર જામીન મંજૂર કરતી હોય છે। એટલે થોડીક વારની અંદર કોર્ટમાંથી ઓર્ડર થઈ, જામીનનો ઓર્ડર થયા પછી આજની તારીખમાં દીકરી જેલ મુક્ત થશે। શું કેવું છે, દીકરીએ જેલમાં જવું પડ્યું, સમાજના આગેવાનો પણ મિટિંગ કરી રહ્યા છે, જે કાર્યવાહી પોલીસ સામે જે વ્યક્તિએ આ રીતે કર્યું છે તેની સામે કાર્યવાહીની માંગ છે। સુરતની અંદર મિટિંગની અંદર કઈ રીતે નિર્ણય લેવાયો? અમારી જે મિટિંગ જે મળવાની હતી એ તો અમે મળી નથી શક્યા, પણ સર્વાનુમતે જે બધાની વાતચીતોને છે એના પર દીકરી બહાર આવી આપણી પહેલી પ્રાયોરિટી છે। એટલે આજ દીકરી બહાર આવી જશે, પછી દીકરી જ્યાં જ્યાં કાર્યવાહી કરવા માગે છે ત્યાં સંસ્થા તરીકે સૌ મધ્યસ્થીમાં ખોડલધામે ભૂમિકા ભજવી છે। ખોડલધામના ટ્રસ્ટીઓને અમરેલીમાં મળ્યા, ફરિયાદીને પણ મળ્યા, સામા પક્ષે એમના ઘરે પણ ગયા, બેનના ઘરે પણ લોકો ગયા હતા ખોડલધામથી। હવે પછીની જે વસ્તુ છે, બેન બહાર આવ્યા પછી કે એના તરફે જે અપમાન થયું છે કે એમને જે દુઃખ થયું છે કે એની જે ખોટી રીતે સમાજમાં બદનામી થઈ છે આખા ગુજરાતની અંદર અને અત્યારે તો લગભગ સમગ્ર દેશ આ ઘટનાને જોઈ રહ્યો છે, ત્યારે જે પોલીસની ભૂલ છે એના ઉપર કોર્ટ ઓફ કન્ટેમ્પ થઈ શકે અને કોર્ટ ઓફ કન્ટેમ્પ બે રીતે થાય। એક તો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ સુઓ મોટો લઈ શકે અને બીજું કે બેન પોતે હાઈકોર્ટમાં ફરિયાદી બનીને કોર્ટને ફરિયાદ કરે। તો બેમાંથી જે ફરિયાદમાં બેન આગળ વધવા માંગતા છે આવનાર દિવસોમાં એ કાર્યવાહી જો બેનની મંજૂરી હશે તો એ કાર્યવાહી પણ આગળ થશે। તમે મિટિંગની અંદર ટકોર એક કરી છે કે કોઈ પણ પાર્ટી હોય તે અલગ મૂકીને આની અંદર જોડાય, કારણ કે સમાજની વાત છે, કારણ કે અત્યારે પણ જે રાજકારણ સામે થઈ ગયું છે, અલગ અલગ પાર્ટીઓ છે સામે આવી રહી છે, કેટલું યોગ્ય છે? 3-4 દિવસથી જ્યારે આ ઘટના ઘટી ત્યારે સૌ પ્રથમ મને એવું લાગ્યું કે મારે આ ઘટનામાં કંઈક પ્રતિક્રિયા આપવી જોઈએ। મારી પ્રતિક્રિયા પછી મેં જે જોયું 4 દિવસમાં તો પોલિટિકલ પક્ષો હોય, સામેના પક્ષો હોય, બીજું કે અત્યારે લડાઈ દીકરી માટેની છે, અમે જે લડીએ છીએ દીકરી માટે છે। પછી કોઈને કૌશિકભાઈ વેકરિયા સાથે વાંધો હોય, કોઈને ભારતીય જનતા પાર્ટી સાથે વાંધો હોય, કોઈને કોંગ્રેસ સાથે વાંધો હોય, તો એ બધી વાતોને દૂર રાખવી જોઈએ। અત્યારે કૌશિકભાઈ વેકરિયા શું છે, પાર્ટી શું છે કે એનો કોઈ મુદ્દો નથી। એટલે મેં ગઈકાલે જે વાત કરી કે તમે પટ્ટાને બધાને સાઈડમાં મૂકીને અત્યારે સામાજિકની દીકરીની લડાઈમાં જોડાઓ, એનું મારું કહેવાનું પાછળનું તાત્પર્ય એ છે કે અત્યારે દીકરી કરતાં પાછળ જે બીજું જે બધું ચાલી રહ્યું છે એ ન થવું જોઈએ। અને એનું મને સૌથી વધારે દુઃખ એ છે કે તમે પોલિટિકલ પાર્ટી કોઈ પણ હોય, હું પણ પોલિટિકલ પાર્ટીમાં છું, બીજા પણ પોલિટિકલ પાર્ટીમાં હોય, પાર્ટીના પ્લેટફોર્મ અલગ છે, પાર્ટીની વાતો અલગ છે, પાર્ટીના કામો અલગ છે। આ દીકરીની અસ્મિતાનો મુદ્દો છે તો આમાં
પોલિટિકલ લોકોએ પણ ખૂબ સંયમતાથી જાળવી અને વ્યક્તિગત કોઈનો વિરોધ, કોઈ પાર્ટીનો વિરોધ, કોઈ પાર્ટીના સમર્થન ના કરી અને જે ભૂલ થઈ છે એ ભૂલ બીજી વાર ના દોહરાય એવી દાખલારૂપ કાર્યવાહી સૌ સામાજિક આગેવાનો દ્વારા થવી જોઈએ, એટલા માટે મારું આ નિવેદન હતું. જે રીતે ગઈકાલે જે મિટિંગ બોલાઈ હતી પણ જે રીતે ઉપરથી પ્રેશર આવતાની સાથે જ ફાર્મ હાઉસના માલિક દ્વારા જે ફાર્મ હતું તે બંધ કરી દેવામાં આવ્યું હતું અને રોડ ઉપર જે મિટિંગનું આયોજન કર્યું હતું અને ત્યાં અલ્પેશ કથિરિયા દ્વારા ટકોર કરી છે કે તમામ પાર્ટીના લોકો છે પોતાનો ખેસ સાઈડમાં મૂકી અને આ સંમતિની અંદર જોડાય. ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર દીકરીના ન્યાય માટે કઈ રીતની આ સરકાર અને અલગ અલગ જે સંસ્થાઓ છે કઈ રીતની કાર્યવાહી કરશે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત.